નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આકાંક્ષી દાહોદ જિલ્લામાં સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સંપૂર્ણતા શબ્દની અંદર જ એનો અર્થ રહેલું છે એવું કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સાહેબે કહ્યું હતું। નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા 112 આકાંક્ષી જિલ્લાઓ અને 500 તાલુકાઓ પૈકી રાજ્યમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક્સમાં સંપૂર્ણતા અભિયાનની શરૂઆત થઈ છે। આપણા જિલ્લામાં પણ દાહોદ જિલ્લા માટે અને ગરબાડા તાલુકા માટે આ પ્રોગ્રામનું લોન્ચિંગ અહીંયા કરવામાં આવ્યું છે। આકાંક્ષી જિલ્લા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લા ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો। આ અભિયાનના ઉદ્ઘાટન પ્રસંગે સંપૂર્ણતા શબ્દની અંદર જ એનો અર્થ રહેલો છે એમ કહેતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા ઇન્ડિકેટર્સને સેચ્યુરેશન સુધી લઈ જવા માટે સ્થાનિક પદાધિકારીઓ, કર્મયોગીઓ, આંગણવાડી અને આરોગ્યના કાર્યકરોને કટિબદ્ધ બનવાની હાકલ કરી હતી। નીતિ આયોગ દ્વારા શિક્ષણ, આરોગ્ય, પોષણ, ખેતી અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના 6 ઇન્ડિકેટર્સ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોને બિરદાવી નાગરિકોને પણ તેમાં સહભાગી થવા કલેક્ટરશ્રીએ હાકલ કરી હતી। તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મયુર બાબુરે કાર્યક્રમ નિમિત્તે વિવિધ યોજનાઓ લાભો અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આપણે હવે સમયની સાથે ચાલવા માટે આપણા વિચારોને બદલવાની જરૂર છે। વિશેષમાં તેઓએ તમામ લોકોને સંબોધતા કહ્યું હતું કે આપણે સૌએ ભેગા મળીને વિવિધ લાભોને આવકારીને આપણા તરફથી સહયોગ આપવાની જરૂર છે। સૌ કોઈએ સ્ક્રીન પર સંપૂર્ણતા અભિયાનની ફિલ્મ નિહાળી આ સાથે આગામી 30 સપ્ટેમ્બર 2024 સુધી ચાલનારા સંપૂર્ણતા અભિયાનના પ્રારંભે પ્રસંગે ઉપસ્થિત સૌએ આકાંક્ષી જિલ્લા તાલુકાના નક્કી કરાયેલા ઇન્ડિકેટર્સને સંતૃપ્ત કરવા માટે યોગદાન આપવાની શપથ લીધા હતા। આ કાર્યક્રમના ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક BM પટેલ, ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ મયુર બાબુર, નીતિ આયોગના પ્રતિનિધિ સુશ્રી રિદ્ધિ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રતીક દવે, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી હીરા ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટેલાવત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આરત બારિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર યોગેશ મકવાણા, જિલ્લા દાહોદ।